સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો મૂકીને ગામમાં દારૂના વેચાણ અને સરપંચ સામે પગલાં લેવા અંગેનું બોગસ લખાણ પ્રસિદ્ધ કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે। આ અંગે ખેડા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ખેડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન પોલીસ ટીમને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ આઈડી પરથી પોસ્ટ વાયરલ થયેલી જોવા મળી। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો ઉપયોગ કરીને ખોટું ઇલેક્ટ્રોનિક લખાણ વાયરલ કરવામાં આવ્યું હતું। પોસ્ટમાં ગામમાં દારૂ વેચાય છે અને સરપંચને બધી ખબર છે, તેમજ વર્ષોથી ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તેવા દાવા કરવામાં આવ્યા। આ ઉપરાંત સરપંચ સામે તાત્કાલિક પગલાં ભરાશે અને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવશે તેવા પ્રકારનો ખોટો મેસેજ ન્યૂઝ સ્વરૂપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ પોસ્ટ 26 ઓગસ્ટ 2024ના રોજ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી અને આ લખાણ સાચું હોય અને ગૃહમંત્રી દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હોય તેવો ખોટો અર્થ ઉપજાવીને ગૃહમંત્રીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।